વડોદરાના વાઘોડિયા રોડ પર ધમધમતા કૂટણખાના પર પોલીસ દરોડા, સગીરા સહિત 11 યુવતીઓ રેસ્ક્યુ, મુખ્ય સંચાલિકા સહિત 2ની ધરપકડ। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા રહેણાંક કોમ્પ્લેક્સમાં ધમધમતા કૂટણખાના પર વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આજે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે દરોડા પાડી સગીરા સહિત કુલ 11 યુવતીઓને રેસ્ક્યુ કરી હતી। સાથે સાથે કૂટણખાનાની સંચાલિકા અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વાઘોડિયા રોડ પર વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલા સનરાઈઝ ટાવર કોમ્પ્લેક્સમાં ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ નામની મહિલા બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી। આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસ દ્વારા આયોજનબદ્ધ રીતે દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન સ્થળ પરથી 11 યુવતીઓ તેમજ 2 સહ આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે રાજપીપળાના એક યુવાનની ધરપકડ કરી છે, જ્યારે પંચમહાલના એક યુવાન અને વડોદરાની એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે તપાસમાં ખુલાસો થયો છે કે આ કૂટણખાનામાં અવરજવર કરતા માટે ભેદી અને ગુપ્ત પ્રવેશ દ્વારો બનાવવામાં આવ્યા હતા, જેના માધ્યમથી દેહ વ્યાપારના સોદા કરવામાં આવતા હતા। ઉલ્લેખનીય છે કે સનરાઈઝ કોમ્પ્લેક્સમાં શોપિંગ સેન્ટર, વિવિધ દુકાનો, ટ્યુશન ક્લાસીસ તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ પણ આવેલું છે। આવા વ્યસ્ત અને જાહેર સ્થળેથી આસપાસ ગુપ્ત રસ્તાઓ મારફતે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે। પોલીસ દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર મહિલા ગુપ્ત માર્ગનો ઉપયોગ કરી ફરાર થઈ ગઈ હતી। હાલ પોલીસે સમગ્ર નેટવર્કની તપાસમાં લાગી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।